આ 24 તત્વોની ઉત્પત્તિ થઈ નારાયણ જ્યારે જલમાં શયન કરતા અને એમના નાભી કમળમાંથી એક સુવર્ણ કવડ પ્રગટ થયું. જે નારાયણની સૃષ્ટિ છે, સુવર્ણ કમળ પ્રગટ થયું. એ યોજનો સુધી લાંબુ હતું, 100 યોજન એનો વિસ્તાર હતો. અને ભગવાન મહાદેવે પોતાના દક્ષિણ અંગમાં અમૃત ઘસ્યું, એક પુરુષ ઉત્પન્ન કર્યો અને એ પુરુષ એ બ્રહ્માજીને એ કમળમાં મૂક્યા. એટલે એ બ્રહ્માનું સૌ પ્રથમ નામ હિરણ્યગર્ભ થયું છે. આ બ્રહ્માજીનું સૌ પ્રથમ નામ હિરણ્યગર્ભ, કારણ કે સુવર્ણ કમળની અંદર એમને મૂકવામાં આવ્યા અને એના કારણે હિરણ્યગર્ભ બન્યા. એ કમળની અંદર બ્રહ્માજીને મૂક્યા. સૌ પ્રથમ બ્રહ્માજીના 5 મસ્તક. બ્રહ્માજી આ નાડની અંદર પ્રવિષ્ટ થાય. આ જગતમાં આ નાડનો અંત શોધવા માટે બ્રહ્માજી અંદર પ્રવિષ્ટ થયા. મારો ઉત્પન્ન કરનાર કોણ? પણ નાડ 100 યોજન લાંબી, અનેક વર્ષો પછી પણ એનો અંત ના આવ્યો. બ્રહ્માજી પુનઃ પાછા સ્થાન પર આવ્યા અને હું જ આ જગતનો પિતા છે એવું માની લે છે. અને નારાયણ અને બ્રહ્મા વચ્ચે મધ્યમાં સંઘર્ષની સ્થિતિ થઈ અને એ બંનેનો ભ્રમ દૂર કરવા ભગવાન અગ્નિદંડ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને તે વખતે પંચવક્ત મહાદેવની પૂજા આ બ્રહ્મા અને નારાયણે કરી હતી. અને તે વખતે ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનનું કાર્ય સોંપ્યું, સૃષ્ટિનું પોષણ કાર્ય મને આપ્યું અને આ જગતના સમસ્ત જીવોને પ્રગટ કરવાનું કાર્ય આપે. આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. બ્રહ્માજી કહે છે મારું 1 વર્ષ થાય ત્યારે નારાયણનો 1 દિવસ થાય. મારું 100 વર્ષનું આયુષ્ય છે. દરેકના આયુષ્યના ભેદ કહ્યા છે. દરેકના આયુષ્ય જુદા જુદા છે. દરેક વસ્તુમાં આયુષ્યની ગણના છે. પણ મહાદેવના વિષયમાં એવું નથી. દરેકનું આયુષ્ય છે પણ મહાદેવ અજન્મા છે. ભગવાનનું આયુષ્ય નથી. આ તો 3 કાળોથી પર એ મહાકાલ છે. એમાં સૃષ્ટિનું સર્જન બતાવ્યું, જેની અંદર અણુ અને પરમાણુની સૃષ્ટિ છે. અણુ એટલે મોલેક્યુલ, પરમાણુ એટલે એટમ. ઇંગ્લિશમાં મોલેક્યુલ અને એટમ અણુ અને પરમાણુ કહેવાય. આ અણુ દ્વૈઅણુ એટલે 2 અણુ ભેગા થાય એને દ્વૈઅણુ કહેવાય. 3 અણુ ભેગા થાય ત્રિશ્રેણુ કહેવાય. 4 અણુ ભેગા થાય એટલે એનાથી વધારે રથ ચાલતો હોય અને રથની પાછળ જે ધૂળની ડમરીઓ ઉડે એને રથરેણુ કહેવાય. આ રથરેણુ જે છે એ તમારી આંખેથી જોઈ શકાય છે. પણ આ દ્વૈઅણુ અને ત્રિશ્રેણુ જે છે એ જોઈ શકાતી નથી. જેમ એક પતરું છે અને આ પતરાની અંદર આ સૂર્યનો તેજ આવે અને એ તેજમાં ઘણી બધી ડમરીઓ ઉડતી દેખાય છે. એ જ રથરેણુ છે જે તમારી આંખે તમે જુઓ છો. એ અણુ પરમાણુ જોઈ નથી શકાતા પણ એ રથરેણુ એ જોઈ શકાય છે. સૂર્યના કિરણની 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરની ગતિ છે. એને જ પરમાણુ કાળ કહેવાય. આ કાળના જુદા જુદા માપ છે. આ સૃષ્ટિ સર્જન પહેલા કેવો કેવો સમય માપક હતો, સમયને માપવાના કઈ ગણના હતી એ વિષય પર ચર્ચા કરી છે. 100 જેમ કમળના પાનની અંદર પરોવવામાં આવે અને એમાં જેટલો સમય જાય એ કાળ એને ત્રુટિ કહેવાય છે. એવી 100 ત્રુટી જાય એટલે 1 વેદ થાય. તેમ 3 વેદ થાય, 1 લવ બને. આ લવ ઇંગ્લિશનો નહીં, સમય માપવાનો લવ. આવા 5 લવ ભેગા થાય એટલે 1 નિમેષ થાય. આપની આંખનો જે પલકારો છે એને નિમેષ કહેવાય છે.
આવા 5 નિમેષ ભેગા થાય ત્યારે એક ક્ષણ બને છે. આપણે એનો ઉચ્ચાર શબ્દમાં કરીએ છીએ, હું એક ક્ષણમાં આવું છું. આવા 5 ક્ષણ ભેગા થાય એક કાષ્ટા બને. આવી 15 કાષ્ટા થાય, એક લઘુ થાય. આવા 15 લઘુ થાય ત્યારે એક ઘડી બને. એક ઘડી અત્યારના સમય પ્રમાણે 24 મિનિટ, એને એક ઘડી કહેવામાં આવે છે. આવી 2 ઘડી ભેગી થાય એક મુહૂર્ત બને, જેને આપણે મુહૂર્ત શાસ્ત્ર થકી જાણીએ છીએ. આપણે મુહૂર્તમાં કઈ ઘડી શુદ્ધ છે, સારી છે, એ જાણવાનું સાધન જ્યોતિષ શાસ્ત્ર છે. એમાં 2 ઘડી એક મુહૂર્ત થાય. આવા 3.5 મુહૂર્ત થાય, એક પ્રહર બને. 4 પ્રહર એટલે એક દિવસ થાય છે. 4 પ્રહર ભેગા થાય એટલે એક દિવસ. આવા 8 પ્રહર થાય, એક અહોરાત્ર બને. આવા 7 અહોરાત્ર થાય ત્યારે એક સપ્તાહ બને, જેને 7 દિવસનું અઠવાડિયું કહીએ છીએ. આવા 2 સપ્તાહ ભેગા થાય એક પક્ષ બને, જેમાં 15 દિવસ હોય. 2 પક્ષ ભેગા થાય એક માસ બને. આ એક માસ એ પિતૃઓનો દિવસ અને રાત્રિ, 15 દિવસની રાત્રિ છે અને 15 દિવસનો દિવસ છે. બે માસ થાય એક ઋતુ બને. 3 ઋતુ 6 મહિના થાય. દેવોનો એક દિવસ 6 મહિનાનો છે. આવા 6 ઋતુ જાય એક વર્ષ થાય. આ એક વર્ષની અંદર 365 દિવસ 6 કલાક 48 મિનિટ અને 11 સેકન્ડ પૂરા થાય ત્યારે એક વર્ષ પૂરું થાય છે.